છઠ્ઠો ફાયદો છે મૃત્યુનો, ભૂતકાળના ઉપર પડદો નાખી દે છે. ભૂતકાળ ઉપર પડદો નાખી દે સહેલી વાત નથી હો, નથી જ થતો. રાગ દ્વેષ વધી ગયા છે. મારા બરોડામાં 50 જણા જોડે દ્વેષ છે, પણ હવે દ્વેષ હું મરું ત્યાં લગી ના મટે. એટલે હું મરતી વખતે કહેતો હતો છોકરાઓને, જો મારા પેટનો છોકરો હોવ તો એનું ખૂન કરજે, એમ કહેતો હતો. આટલે સુધીનો દ્વેષ હોય છે. અગર મરતી વખતે કહેતો હતો કે એનો પડછાયો મારી પર ના પડવા દેશો, હગો ભાઈ છે પણ એનો પડછાયો મારી પર ના પડવા દે, એટલો દ્વેષ ભરી ગયો છે. એટલા જણા જોડે વેર થયું છે. પણ એ બધાય વેર એ મૃત્યુ ભૂતકાળ ઉપર પડદો એવો નાખી દે, તમામ વેર ભૂલી ગયા ખલાસ. ને તો અનેક જન્મના વેર યાદ રહે તો મરી જઈએ આપણે. તો કેટલા વેર, કેટલા જન્મના કેટલા વેર ઉભા કર્યા છે. એ બધા વેર તમારા મૃત્યુ તમને ભૂતકાળ ઉપર પડદો નાખી દે. તો એક જૈન સદગ્રસ્ત હતા, એ જમવા બેઠેલા. શેઠ હતા, શેઠાણી ફુલકા રોટલી સરસ સરસ પીરસે. બાબલો હતો 2 વર્ષનો, બંને જુવાન, અને બાબલો નાનો લગભગ 2-2.5 વર્ષનો. તે શેઠ જમવા બેઠેલા પાટલા ઉપર, અને પેલો બાબલો એમના ખભા પર હાથ મૂકીને નાચતો જાય ને કૂદતો જાય, અને શેઠ એને ઘીમાં બોળી અને રોટલી એના બસકું મોવડામાં આપે. પેલો છોકરો મસ્તીથી ખાય, અને 2 પતિ પત્ની એવા આનંદ કરે, વાહ કેવો સુંદર રમકડા જેવો છોકરો મળ્યો છે, કેટલો આનંદ આવે. અને છોકરો પણ રમતો જાય, પેલા એને ફુલકા રોટલી ઉતરતી જાય, ઘીમાં બોલીને પેલા છોકરાને ખવાડે, પેલો છોકરો નાચતો જાય ને ખાતો જાય, અને બંને આનંદ કરતા. ત્યાં થઈને જૈન મુનિ નીકળ્યા. જૈન મુનિને હસવું આવ્યું. અરે હસવું આવ્યું એટલે પછી પેલા શેઠને વિચાર થયો, શેઠ કેમ હસવું આવ્યું મુનિ? પણ કઈ બોલ્યા નહીં, મુનિ ચાલ્યા ગયા. થોડી વાર થઈ પછી શેઠ તો ગયા દુકાને. મોટી દુકાન હતી, બજાર વચ્ચે, અનાજ બજારની દુકાન. બજાર અંદર, બજારની 2 બાજુ દુકાનો, વચમાં મોટો રોડ, અને ઓટલો હોય પાછો દુકાનને. ઓટલો હોય, પછી પ્રસારણ, પછી અંદર બેસવાનું. એમને મુનિમ બધા બહાર બેઠા હોય, આગળ ઓટલો. ત્યાં આગળ શેઠ અંદર કેબિનમાં બેઠેલા, આગળ મુનિમ બધા ચોપડા લખતા હતા, આગળ ઓટલો હતો, અને ત્યાં આગળ એક કસાઈ એક બકરાને લઈને જતો હતો. તો હવે પેલા મુનિમને એમ થયું કે જૈન છીએ અમે, અને આ બકરાને કાપી નાખે સારું નહીં. અને જૈનના ઘર આગળથી નીકળે છે, તરત પેલા ખાટકી બોલાય, ભાઈ તું આ બકરો ક્યાં લઈ જાય છે? કે હું તો એને કાપી નાખવા લીધો. અરે ભાઈ તું કાપી નાખે છે બિચારા? કે હું શું કરું, મારે તો 10 રૂપિયા જોઈએ ને, મેં 10 રૂપિયા લીધો છે, મારે 10 રૂપિયા ઉપતાવવા પડે ને. તો કે એમ કર, હું તને 10 રૂપિયા આપું, તું આ બકરાને છોડી દે. પેલો બકરો પણ બિચારો ગભરાઈ ગયેલો, એટલે બકરો કૂદીને ઓટલા ઉપર ચડી ગયેલો. એટલે પેલા મુનિમના ધ્યાન ઉપર આવ્યું કે બકરો જયારે કૂદીને ઓટલા ઉપર ચડી ગયો, એટલે પેલા મુનિમે કહ્યું કે તને છોડી દે, અને હું 10 રૂપિયા તને આપું. તો કે બહુ સારું, 10 રૂપિયા આપું, છોડી દઉં. પેલો બકરો લઈને શેઠ પાસે લઈ ગયો અંદર, કે શેઠ આ બકરાને પેલો કાપી નાખે છે, આપણે 10 રૂપિયા આપીએ તો બિચારો બચી જાય. શેઠે એકદમ કાનપટ્યું બકરાનું ચાલીને એક લાત મારીને ઉછેરી દીધો હેઠળ, કે આ તો હરામખોર હોય છે, એને તો પછી ટેવ પડી જાય. એ તો રોજ 10,000 રૂપિયાનો બકરો લઈને આવે, તો રોજ આપણે ક્યાં હાલીએ? એ તો પ્યાંધવું પડે એક જાતનું. ના, આપણે એવું નથી કરવું. એને 10 રૂપિયાથી હાલવા તગડી મેલ્યો બકરા. કારણ કે એક દાડો હાલીએ તો બરાબર છે, પણ આ તો રોજ બકરો લઈને નીકળે થઈને, રોજ 10 રૂપિયા મારો બેટો લે, 5 રૂપિયા લાવે, 10 રૂપિયા વેચે, એને તો નફો થઈ ગયો. આ તો એને તો પ્યાંધવું પડ્યું. માટે આવું પ્યાંધા જ પાડવા, 100 કાપી નાખતો ગયો. ત્યાં પેલો સાધુ ત્યાંથી નીકળ્યો હશો. એટલે પેલા શેઠને વહેમ પડ્યો કે હમણાં હું જમતો તો તારે આ સાધુ હશો, વળી પાછો આ હશો, આ કંઈક સાધુનામાં કંઈક છે. મારે પૂછું, સાધુને બોલાય, મહારાજ તમે બપોરે હું જમતો તો તારે હસ્યા હતા, અત્યારે તમે હસ્યા, મને નવે લાગે છે કે શું છે? સાધુએ કહ્યું જાણવામાં માલ નથી, જાણવા જરૂર નથી, જાણવામાં ફાયદો નથી. કારણ કે ભૂતકાળ છે, ભૂતકાળ ઉપર પડદો પડી ગયો છે, એને ઉપાડવાની જરૂર નહીં, ભૂતકાળનો પડદો ઉપાડવો નહીં. તો કે નહીં બસ કહો. પેલો શેઠ પછી મચ્યો, ખૂબ આગ્રહ કર્યો કે જો હા જીવન ખારું થઈ જશે તારું, નથી ફાયદો. તો કે નહીં બસ મારે જાણવું છે, નહીં બસ જાણવું છે. મુનિએ કહ્યું જો જાણી લે કે આ જે છોકરો જે તું રમાડે છે ને, જે 2.5 વર્ષનો, એ 2.5 વર્ષનો છોકરો 2.5 વર્ષ પહેલા તારા ઘરના સામે જ રહેતો હતો. એ પેલા છગનભાઈ તો ઓળખે છે ને, કે આ નહીં 2.5 વર્ષ પહેલા મરી ગયા છે, એને તારી પત્નીમાં આસક્તિ હતી, એટલે તારી પત્નીના પેટે જન્મ લીધો છે. તારી પત્ની સાથેનો વ્યવહાર સારો નહોતો, એટલે એની આસક્તિ તારા પેટે છે, તારી પત્નીના પેટે જન્મ લીધો છે. આ તું વાત જાણું તો એને ઝટકાઈ જ નાખું, નહીં બીજી વખત એની પર પ્રેમ શેનો આવે? આ ત્યાં જાણવાનો પ્રયત્ન કર્યો, એમાં તારું જીવન ખારું. અને પેલો બકરો હતો ને તો તારો બાપ હતો, આટલી મિલકત આપીને તને ગયો. એ ખાટકી લઈ જતો તો બકરાને એમ થયું કે મારા છોકરાના ઓટલા પર ચડી તો તું બચી જાઉં, પણ ત્યાં જ એનું કાનપટ્યું ચાલીને લાત પાઈને હેઠો પાડી દીધો તેને. એ તારો બાપ હતો, બીજો કોઈ નહોતો. ભૂતકાળ ઉપર પડદો ઉચકવામાં માલ નહીં. ભૂતકાળ જે છે, ભૂતકાળના પાપ, ભૂતકાળના રાગ દ્વેષ, એ બધા જાણવા માલ નહીં. તો તમે તમારા બૈરા છોકરા ભેગા રહી ના શકો સાહેબ. તમારા બૈરા, તમારા છોકરા, એનો જો ભૂતકાળ તમને યાદ આવે ને, તો
તો તમે બૈરા જોડે કે છોકરા જોડે રહી ના શકો, કારણ કે તમારું લેણું લેવા દેવું લેવા આવેલા છે, મારી મારીને તમારી પાસે લેશે, મારી મારીને લેશે. એ તમને એની પર પ્રેમ નહીં થાય, પણ છતાંય તે એ લેવા આવ્યો હોય તો તમે છોકરાની પર પ્રેમ કરો છો કે નહીં? કેમ? ભૂતકાળ ઉપર પડદો પડી ગયો છે. એટલે મૃત્યુનો મોટામાં મોટો ફાયદો એ છે કે ભૂતકાળ ઉપર પડદો પાડી દે છે. એ એની મોટામાં મોટો ફાયદો છે. નહીં તો ઘરમાં રહેવાય નહીં, નહીં તો આ બધા હગલા જોડે રહેવાય નહીં, અરે એ કોઈની સાથ ના રહી શકો. પણ ભૂતકાળ ઉપર એ પડદો પાડી દીધો છે. પરમાત્માની કૃપા છે, દયા ગણો, માયા ગણો, જે ગણવું હોય તે. પણ મૃત્યુનો ફાયદો એ છે કે ભૂતકાળ ઉપર પડદો પાડી દીધો.